બહુચરાજી તાલુકા ભાજપ પ્રમુખ દેવાંગ પંડ્યાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સરકારી બાબુઓના કામ પર સવાલ ઉઠાવ્યા। બહુચરાજી ભાજપ તાલુકા પ્રમુખ દેવાંગ પંડ્યાએ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં મામલતદાર પર સરકારને બદનામ કરવાનો આરોપ લગાવ્યો। એટલું જ નહીં, મામલતદારની ડબલ ઢોલકી જેવી કાર્યપદ્ધતિથી સરકાર બદનામ થતી હોવાનો સોશિયલ મીડિયામાં પોસ્ટમાં ઉલ્લેખ કર્યો। બહુચરાજીમાં સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓ વચ્ચેના વિવાદ વચ્ચે સોશિયલ મીડિયાથી આ પોસ્ટથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન નાગોરી ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, આ પોસ્ટમાં શું કહેવામાં આવ્યું છે? મહેસાણાના બહુચરાજી તાલુકાના ભાજપ પ્રમુખ દેવાંગ પંડ્યાએ મામલતદારોની કામગીરી ઉપર સવાલ ઉભા કર્યા છે। બહુચરાજી મામલતદાર ડબલ ઢોલકી તરીકે કામ કરતા હોવા અને લોકોનું કામ ના કરતા હોવાના અનેક વાર તેમને પ્રશ્નો ઉભા કરે છે। ત્યારે વધુ એકવાર સોશિયલ મીડિયામાં તેમને એક પોસ્ટ કરી છે, જેમાં મામલતદારની કામગીરી ઉપર સવાલો ઉભા કરે છે। સરકારને બદનામ કરતા હોય તેવા કામો કરતા હોવાનું પોસ્ટ કર્યું છે। ત્યારે સવાલ એ થાય છે કે સરકારી બાબુઓના જે કામગીરી છે તેને લઈને ભાજપના નેતાએ સવાલો ઉભા કર્યા છે। જો કે અનેક વાર આ રીતે તેઓ સવાલો ઉભા કરી ચૂક્યા છે, કારણ કે જે રીતે મામલતદાર કચેરીની અંદર જી હારૂન, આપને અટકાવવા માંગીશ। દેવાંગ પંડ્યા આપણી સાથે જોડાયા છે। દિવાંગભાઈ, સરકારી બાબુઓના કામ પર તમે સવાલ ઉઠાવ્યા છે, કયા પ્રકારનું કામકાજ હોય છે સરકારી કર્મચારીઓનું? જી ચોક્કસથી આપણે કહી શકીએ કે અત્યારે હાલ જે બહુચરાજી મામલતદારની કામગીરી છે એ કામ પ્રશ્નાર્થીનો જ લગાવે એવી છે, અને સરકાર જે પ્રમાણે કામ મૂકી છે એને પણ બદનામ કરવા લાગે। માત્ર કાગળ પર પોતાની જવાબદારી બતાવી અને છટકી જવા પૂરતું એમનું જે કામ છે એ અત્યારે અહીંયા આગળ પબ્લિકને હેરાન કરવા માટેનું છે। એવું ન હોવું જોઈએ અને એમને પણ સ્પોટ ઉપર દરેક કામોની વિસંગતતા થતી હોય એવું ના કરવું જોઈએ। કોઈ કામ છે એ માત્ર તાલુકા વિકાસ અધિકારીને લખી અને હાથ ખંખીરીને અને બીજા કામમાં જાતે જઈ અને પોતે એક્શન લેવી, આ ટાઈપનું એમનું વિસંગતતાવાળું કામ છે, જે માત્ર હું પણ કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું કે આવા મામલતદાર ઉપર તત્કાલ ધોરણે એમની કામગીરીની કાર્યવાહી જોવી જોઈએ। જી દેવાંગભાઈ, ખાસ કરીને કઈ કામગીરીની આપ વાત કરી રહ્યા છો? કઈ કામગીરીની અંદર આ પ્રકારની બેદરકારી જોવા મળી છે? મેડમ, બહુચરાજી અત્યારે હાલ એને વિસ્તાર છે અને ગ્રામ પંચાયત બંને છે, તો સોસાયટી વિસ્તારના કોઈ પ્રશ્નો હોય તો માન્ય મામલતદાર હાથ ખંખેરીને ઉભા થઈ જાય કે એને વિસ્તાર છે, આની અંદર અમે એક્શન લઈ શકીએ ના લઈ શકીએ, અને જે કોઈ પણ અરજદાર આવેલા હોય એની અત્યારે હાલ ફૂટબોલ જેવી હાલત કરેલી છે। આ કચેરીથી પેલી કચેરીએ લોકોને ધક્કા ખાવા વાળો વિષય હોય છે, જેથી કંટાળી અને અરજદાર અમને અમારા જેવા લોકોને રજૂઆત કરતા હોય છે। જી, પણ સોશિયલ મીડિયામાં રજૂઆત કેમ? સરકારી વિભાગની અંદર આ પ્રકારની રજૂઆત થાય તો વધારે અસરકારક હોય એવું નથી લાગતું તમને? મેડમ, સરકારી વિભાગમાં પણ અમે રજૂઆત કરતા હોઈએ છીએ, પરંતુ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જે પોસ્ટ કરી છે એનાથી ક્યાંક મહદઅંશે જો એ લોકોને થોડું ધ્યાન આવી જાય અને પોતે કામ ઉપર ઉતરી જાય જેવો વિષય છે। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો બહુચરાજીમાં સરકારી બાબુઓ અને રાજકીય નેતાઓ વચ્ચેનો આ વિવાદ છે। સોશિયલ મીડિયા પોસ્ટ જે કરવામાં આવી છે, ભાજપ તાલુકા પ્રમુખ દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે અને લોકોના કામ થતા નથી। બહુચરાજી મામલતદારની કામગીરી સામે સ્પષ્ટ સવાલો ઉઠાવવામાં આવ્યા છે। માત્ર કાગળ પર કામ કરી જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરવામાં આવે છે તેવું કહ્યું છે દેવાંગ પંડ્યાએ। બહુચરાજીમાં વિકાસ કાર્યોની અંદર મામલતદાર છટકવાનો પ્રયાસ કરે છે।